તો એવું કીધું છે કે આવતીકાલે બધાએ ત્યાં ડેડિયાપાડા કોર્ટમાં લાવવાના છે, તો બધા આવજો ગામડેથી બીને બધાને બોલાવવા માટે કીધું છે. એટલે બધા જરા ગામમાં મેસેજ આપજો, એટલે વાહનો પણ કરજો અને લોકોને લઈને આવજો. અને બીજું એ પણ એવું છે કે એમને 2 વાગ્યાથી અટકાયત કરેલી છે અને આ લોકો ટાઈમ 6-7 વાગ્યાનો મારે છે. એટલે અમે પણ નથી સાઈન કરી, સાહેબે પણ નથી સિગ્નેચર કરી, એટલે એમાં 2 વાગ્યાનો ટાઈમ લખાવાનો છે. 2 વાગ્યાથી અટકાયત કરી છે એ લોકો, 2 વાગ્યાનો ટાઈમ નથી મારતા એ લોકો અંદર. અમે રિક્વેસ્ટ કરીને આવ્યા તો એ છતાં પણ નથી લખતા એ લોકો, એટલે એમાં સિગ્નેચર કરવાની બાકી છે. એટલે કાલે બધાને બોલાવ્યા છે ને બીજું કે બધા મોડી રાત સુધી અહીંયા છે, એટલે બધાનો દિલે આભાર માન્યો છે. સાહેબે અંદર બેઠા છે, કહીને હમણાં બધા શાંતિથી ઘરે જજો, પછી કાલે પાછા આવજો, એવી રીતે મેસેજ આવી. ભાઈ તમામ લોકો સાંભળી લેજો, સાહેબે અંદરથી ચેતરભાઈ મેસેજ મોકલો છે કે 2 વાગ્યાનું સાહેબની અટકાયત હતી, પણ હજુ સુધી એ લોકો સાહેબે સહી કરી નથી, બેન લોકોએ પણ નથી કરી. એટલે કાલે સાંજે સાહેબને ડેડિયાપાડા કોર્ટમાં લાવવાના છે. તો મારા તમામ સાથીઓ બધા બપોરે કેટલા વાગે છે? એટલે બપોર પછી છે, તો તમામ લોકોએ આપણે ડેડિયાપાડા ભેગા થવાનું છે. 12 વાગ્યા પછી બધાએ ડેડિયાપાડા કોર્ટ પર આપણે હાજર થવાનું છે. આપણા વિસ્તારના તમામ ભાઈઓને કહી દેજો, ગાડી ઘોડા જે પણ હોય બધું લઈને આપણે ત્યાં આગળ હાજર થવાનું છે, બરાબર ને? સાહેબે અંદરથી કીધું છે તમે મોડી રાત સુધી અહીંયા રોકાય છો, તો તમારો બી આભાર માન્ય છે. આ અંદરથી સાહેબે મેસેજ મોકલા છે. અત્યારે આપણે લોકો બધા પોતપોતાના ઘરે જઈએ ને કાલે બપોરે 12 વાગે બધાએ હાજર થઈ જવાનું છે, બરાબર છે ને? આપણે 2 મિનિટનું મૌન પાડી દઈએ. રાજપીપળા પોલીસ જે ગુજરી ગઈ છે, તો 2 મિનિટનું એના માટે આપણે મૌન પાડીએ છીએ. પોલીસનો જે અંતરાત્મા મરી ચૂકેલો છે, જે ખાલી એ લોકો દેહ જીવતો છે, નહીં કરે એ લોકોની ફાટી જાય. હવે કઈ નહીં, દુકાન કોઈ નહીં કરવી જોઈએ. જતી ગાડી સાહેબને એરેસ્ટ કરાય તો લાઈવ હતું, તો પછી ટાઈમ થઈ ને ખોટો મારે. ચાલો આપણે બધાએ એકવાર જોહાર બોલીશું. ત્યારે આ જે અંતરાત્મા મરી ચૂકેલો છે પોલીસનો, તેના માટે આપણે 2 મિનિટનું મૌન 2 મિનિટનું મૌન પાડીએ અને રાજપીપળા પોલીસને આપણે દિલથી શુભકામના આપીએ કે સાહેબો, તમે લોકોએ જે અમારા સાહેબને ખોટી રીતે ફસાવીને અહીંયા લાવ્યા છો, તો તમે નિવૃત્ત થશો તે દિવસે અમારા આદિવાસી સમાજની શુભેચ્છા લઈ અને તમને કીડા પડશે અને તમે ખરેખર નિભાશો, આવી અમારી તમને બધાને શુભેચ્છા છે, બરાબર? ચલો આપણે 2 મિનિટનું મૌન પાડી ને છૂટા પડીએ. રાજપીપળા પોલીસનું મૌન. જય જોહર. આદિવાસી એકતા, આદિવાસી એકતા જિંદાબાદ. બધા પોતપોતાની રીતે ઘરે શાંતિથી જજો. કોઈ મગજમારી, કોઈ ગમે તેમ ગાડી ચલાવીને ન જતા, બરાબર છે? કારણ કે આપણે કાલે પાછું આવવાનું છે. મનીષભાઈ